વિકાસનું કામ કરી રહ્યા છે, તો એમને હું સ્ટેજ ઉપર બોલાવીશ અને હવે સ્ટેજ હું એમને આપીશ. વિદ્યારંભમ કર્ષ્યામિ પ્રશંસા ભવ સર્વદા. વિદ્યાની દેવી માં શારદાના ચરણોમાં વંદન કરીશ. 1 કલાકથી હું વડીલોની બાજુમાં બેસીને પ્રોગ્રામને નિહાળી રહ્યો હતો. 1993 મારી બર્થડે છે. 30 વર્ષથી તમે આ સરસ મજાનું કામ કરી રહ્યા છો. રવિભાઈ, અભિનંદન એટલા માટે આપીશ કે નાનકડા અમથા બાળકથી લઈ અને 65 વર્ષના દાદાને પણ આનંદ આવે એવો આપણે પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે. માટે એકવાર આ આયોજકો માટે આપણે તાળીઓ પાડીએ. 4 યુવક મંડળ હવે વયથી વૃદ્ધ થયા છે પણ વિચારોથી આજે યુવાન છે, એમના માટે એકવાર તાળી પાડીએ. બેઠો આ મિત્રો વડીલોના વિચારો સાંભળતો હતો. મારી બાજુમાં જે મને નામ નથી આવડતું આપનું અંકલ, પણ મેનેજમેન્ટના પરફેક્ટ વ્યક્તિ છે. 4-5 સજેશનો બેઠા કીધું કે આમ કરીએ તો સારું થાય. આ સહકાર સંવેદના તરફ વહાળવાના થાય ને ત્યારે સફળતા ચોક્કસ મળતી હોય છે. એની સાબિતી આ શેરિયા 4 વતન મંડળ દ્વારા મળી રહી છે. એકવાર તમારી જાત માટે તાળી પાડો દોસ્તો. કોઈ નાખો નાખી સિંહ નીકળી જાય એવી કોઈ વાતો કરવા હું આવ્યો નથી. 2:30 વાગ્યાનો પ્રોગ્રામ શરૂ થયો હશે, બધા પણ મને સાંભળવા માટે બેઠા છો, ત્યારે હું એ વાતો કરવાનો છું કે જેનાથી સુખી થવાના સિદ્ધાંતોને સાકાર કરી શકાય. 250 રૂપિયાનું તમારું નાનકડું અમથું એ ઇનામ લેવા આ છોકરાઓ મંચ ઉપર નથી આવતા, પણ 250 રૂપિયાનું ઇનામ જ્યારે એમને મળતું હોય ત્યારે કેરિયા ચાટના 250 પરિવાર તાળી પાડે ને એટલા માટે એ છોકરાઓ આવે છે. આ પ્રેરણાનું ઝરણું વધી રહ્યું છે. વિદ્યાર્થીઓની સહાય, વિધવા બહેનોને સહકાર અને આરોગ્યમાં સહકાર, આ 3 આ સંસ્થાને સ્થાપવાના મુખ્ય ગુણ. અને મને આજે જાણીને પણ આનંદ થયો અને તમને કહેતા પણ આનંદ થાય છે કે જેમણે આમાંથી સહાય લીધી હતી એ જ આજે સહાય આપી રહ્યા છે. આને કહેવાય વાવેલું ઉગી રહ્યું છે. આ તાકાત ખાલી વાવવાની અને તાકાત સમજવાની નથી, પણ આજે સમજણની વાત જ્યારે મારે તમને કરવી હોય ત્યારે બહુ ફાસ્ટ યુગ ચાલી રહ્યો છે. પહેલા 3 કલાકના મૂવી લોકો જોતા, એમાં 2 ઇન્ટરવલ આવતા, પછી 1 ઇન્ટરવલ શરૂ થયો, મૂવી 2 કલાકના થયા, હવે 1.5 કલાકની વેબ સિરીઝો શરૂ થઈ, 24 મિનિટના ખાલી વિડિયો એપિસોડ શરૂ થયા, YouTube પર 8 મિનિટના વિડિયો આવે છે અને એમાં હવે ખાલી 30 સેકન્ડની રીલો ચાલે અને એમાં 3 સેકન્ડ નક્કી કરે કે તમારી રીલ લોકો જોશે કે નહીં. હા કે ના? અને ઈ ફાસ્ટ યુગની અંદર રવિભાઈની એમની આખી ટીમ, આ વિજયભાઈને એમનું સરસ મજાનું સંચાલન તમને 8 કલાક બેસાડી અને પ્રોગ્રામની આ સરસ મજાની વાત કરે છે. આખા ગુજરાતમાં સ્નેહ મિલનો કર્યા છે, પણ તમારું સ્નેહ મિલન અલગ છે. એમના માટે તમને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. તો વિચારોની અંદર વિશાળતા લાગવી પડે. 30 વર્ષ પહેલા વાવેલો વિચાર આજે વટવૃક્ષ થયો છે અને એના છાંયડે આપણે બધા મોજ કરી રહ્યા છીએ. અત્યારે 30 વર્ષ પહેલા જેમણે આ વિચાર વાવ્યો હશે એને તકલીફ ઘણી પડી હશે. એ સમયની મનોસ્થિતિ શું હશે, એ સમયની પરિસ્થિતિ શું હશે, એ સમયનો વ્યવહાર, વિચાર, વલણ, વાણી, વર્તન અને અભિગમ શું હશે, અને આજે તમે જે માણી રહ્યા છો એ અભિગમ, વાણી, વર્તન ને વ્યવહાર શું છે, આ બધું સાથે રાખવાનો એક નાનકડો ભાવ આ સ્નેહ મિલનના માધ્યમથી થઈ રહ્યો છે. એક નાનકડી વાત કરીને આજની મારી વાતની શરૂઆત કરીશ. સરદાર પટેલના જેણે અંતિમ દર્શન કર્યા હશે એમણે એમના શરીરને જોયું હશે તો ભૂતમાં જોયું હશે. સરદાર પટેલનું શરીર ફૂટમાં જોયું હશે. અને આજે તમે તમારા દીકરા દીકરીઓને જ્યારે કેવડિયા કોલોની સરસ મજાની સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ ત્યારે તમારા દીકરા દીકરીઓ એ સરદાર પટેલને 183 મીટરની પ્રતિમામાં જોવે છે. એનું કારણ ખાલી મોટા વિચાર છે. જે મોટા વિચાર કરી શકે સુખી રહી શકે છે. દોસ્તો, આ વિચારોની વિશાળતા તમારી સાથે શેર કરવી છે. સુખનું સરનામું શું છે તો કે સમજણ છે. ખાલી પૈસામાં સુખ હોય બેનો તો 9મા માળે મસ્ત મજાના કાનમાં ઈયરિંગ પહેર્યા હોય, મસ્ત મજાનો હીરાનો સેટ પહેર્યો હોય, 2200 રૂપિયાની મસ્ત મજાની નાનકડી ટીકીઓ લગાવી હોય અને 2 લાખ રૂપિયાનો જેનો ચૂડલો પહેર્યો હોય એને પંખે ટીંગાઈ ન જવું પડે. જો સગવડમાં સુખ હોય તો 10:30 વાગ્યા પછી ઊંઘની ગોળીઓ ન લેવી પડે. જો પદ પ્રતિષ્ઠા કે પૈસામાં સુખ હોય તો 5 વર્ષ પછી મંત્રીની ગાડી પરથી લાલ લાઈટ નીચે ન ઉતરી જાય. તો પ્રોગ્રામ કરતો જ નથી. આ બધાના આશીર્વાદથી, માતાજીની કૃપાથી અને માતા પિતાની દયાથી 25 લાખ કરતા વધારે લોકોને મળવાનો મોકો મને ઈશ્વરે આપ્યો છે. એક એવો દિવસ નથી હોતો કે જે દિવસે હું તમારી જેવા લોકો આરે વાત ના કરતો હોય. અને એના આધારે એક સામાન્ય વાત કરું છું. હું સમજાવું તમે સમજી જાઓ એવો દુનિયામાં કોઈ દવા મળતી જ નથી. કુરુક્ષેત્રના મેદાનની અંદર
સમજાવનાર વ્યક્તિ એટલે અખંડ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ, સમજનાર વ્યક્તિ એટલે દુનિયાનો સમજદારમાં સમજદાર વ્યક્તિ અર્જુન, અર્જુનને સમજાવે, સમજદારમાં સમજદાર વ્યક્તિ સમજાવે તોય 700 શ્લોક અને 18 અધ્યાય લખ્યા. તો ઓલો માનતો જ નહોતો. એને સાક્ષાત્કાર કરાવી બતાવ્યું હું કૃષ્ણ છું, ત્યારે એને માન્યું. અને તમને એવું લાગે હું તમને 70 મિનિટમાં સમજાવી દઈશ? ના, હું સમજાવવા નથી આવ્યો, હું હરીસો બતાવવા આવ્યો છું. મારે તમને માત્ર ને માત્ર રિયલાઇઝ કરાવવું છે કે કઈ જગ્યાએ મિસ્ટેક થઈ રહી છે, કઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે, કઈ જગ્યાએ હા, એક દાદા બોલ્યા એમને પદ્મશ્રી આપો, બાકી બધાને સહન શક્તિનો એવોર્ડ આપો. કેટલા લોકો બેઠા છે, આખું કેરિયા ચાર બેઠું છે. એક દાદા બોલ્યા, સમજી શકો છો શું સમજાવવા આવું છું? એ 30 વર્ષનો પ્રયત્ન કરી રહ્યા છો, થોડી પ્રસ્તુતિની કળા વિકસાવવાની જરૂર છે. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. 40% નો વધારો થયો એ બધા માટે વાડીલાલનું આઈસ્ક્રીમ મંગાવો, બાકીના બધા માટે ઓલા 3.5 કિલોમીટરના લીમડા આવ્યા છે ત્યાંથી ખાટી છાશ મંગાવો. 125 વર્ષ જૂની સ્કૂલ છે ને ત્યાંથી કંઈક મંગાવો. એક છેલ્લી ટ્રાય કરી લઉં. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આ ત્રીજી વાર જે અવાજ એવો એ અવાજ જો પહેલી વાર આવવા મળે ને તો એક એક પરિવારમાં ખુશી આવી જાય, એક એક પરિવારમાં આનંદ આવી જાય, એક એક પરિવારમાં મજા આવી જાય. પણ આ ત્રીજી વાર વાળો અવાજ પહેલી વાર આવતો નથી. બધા પોતાને જમણા હાથની આંગળી આમ કરો, નો કરે એક બાજુવાળાને આમ. હા, હવે બધું થશે. આમ કરો. હા, હવે આંગળીને ઊંચે રાખો, રાખો, થોડી વાર રાખો. ચિંતા નહીં કરો, તમને કોઈ નુકસાન નહીં થવા દો. આજે પાછળ લઈ જાઓ, વેરી ગુડ. હજુ લઈ જાઓ, વેરી ગુડ. ગેટના લાઈટ પર નહીં રાખતા. હજુ લઈ જાઓ, વેરી ગુડ. હજુ લઈ જાઓ, વેરી ગુડ. સ્ટોપ કરો, સ્ટોપ. પાછી આગળ લાવો. બોલો તમારી આંગળી છે, હા ના બોલો. હા કે ના? કાલ કરી યસ ઓર નો? પહેલી વાર તમે જે આંગળી લઈ ગયા, પહેલી વાર તમે જે આંગળી લઈ ગયા એ તમે તમારા પરિવારને રાજી રાખવા, તમારા સંબંધોને ટકાવવા, તમે ખુશ રહેવા માટે, પોતાના જીવનને સાકાર કરવા માટે કરી રહ્યા છો એ પ્રયત્ન. બીજી વાર જે આંગળી લઈ ગયા એ તમને કોઈ સારા વ્યક્તિ મળે, તમને કોઈ સમજાવે, તમને કરાવે એ પ્રયત્ન. અને ત્રીજી વાર જે આંગળી ગઈ એ તમારથી થઈ શકે એમ છે પ્રયત્ન. સાહેબ, ત્રીજી વાળો પ્રયત્ન ચાલુ કરો તો દુનિયામાં કોઈ દુખી ન થાય. આપણે આટલું કરી કહીએ છીએ હું તો કરું જ છું. સાસુ વહુને કે હું તો કરું જ છું, વહુ સાસુને કે હું તો કરું જ છું, નાનો ભાઈ મોટા ભાઈને કે મોટો ભાઈ નાના ભાઈને કે સમાજના સ્વયંસેવકો સમાજમાં એક દિવસ હાજરી આપી કે અમે આવીએ છીએ ને. બોલો આકેલા એક ટ્રાય ઓર કરી લઈએ. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. હવે આવો અવાજ મને આપજો તો કામ થશે, કેમ કે મારી પાસે કોઈ ચોપડી ન હોય. તમારી ખોપડી જ મારી ચોપડી છે, તમારું મસ્તક જ મારું પુસ્તક છે. બીજી સૌથી મહત્વની શરત, હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી ને ખાલી, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી ને ખાલી 3 મિનિટની. પછી ચેક કરે કે આગળ કોણ બેઠું છે, પાછળ કોણ બેઠું છે, મોબાઈલમાં શું ચાલે છે. અને એટલા માટે દર 2-3 મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હેલો, તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું હાય, તો મને ખબર પડે કે દૂધ દોડામાં જાય. હેલો, ઓલા બાલ્કનીમાંથી બે હાય નથી કરતા. હેલો, યસ. આ હાય તમારી જીવતું જાગતું મારી સાથે જોડાવાનું બંધારણ છે. ત્રીજી અને મહત્વની શરત છે, હું નીચે ચાલી જાઉં, નીચે મને વધારે મજા આવશે. અને નીચે આવ્યા પછી મને એવું લાગે કે હું તમારા જેવો છું, રોટલી શાક દાળ ભાત જ ખાઉં છું. તમે દાદા છો ને આવતા વર્ષના ભોજનના, એટલે તમને યાદ કરાવી દઉં. ત્રીજી અને મહત્વની શરત છે, થોડા વ્યક્તિઓ તકલીફ પડશે, થોડી બહેનોને તકલીફ પડશે, તમારે અદબ છોડવી પડશે. તમે થાય કે જાડીએ અદબ કેમ છોડેવી? અદબ એટલા માટે છોડેવી કે એક દિવસની અંદર 60,000 વિચાર આવે, એક્શનમાં એક ના આવે. 1 મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 200 કરતા વધારે શબ્દો ના બોલાય, બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય. અને અદબ પાડવાનો મતલબ થાય જાડિયા બોલ્યા કર. આ 3 વર્ષમાં તારા જેવા કેટલાય આવ્યા, કેટલાય. અમને કઈ ફરક પડે પણ હું પાડવા આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. કેક કટેગા, સબ મેં કટેગા. બધાનો વારો આવશે. બોલો આ કે ના? હેલો. અને ચોથી અને છેલ્લી શરત, આ પ્રોગ્રામને એવી રીતે ન સાંભળતા. તમે અહીંયા આવ્યા છો, તમારી બેનપણી ઘરે રાહ જોવે છે. તમે ઘરે જાઓ એટલે પૂછશે ક્યાં ગયા તા બેન? આ દેખાડા જ નહીં આખો દી.
વતનનું સ્નેહ હતું ને એમાં ગયા હતા. શું હતું? બધું જ કામનું હતું. એક સુરતથી ભાઈ આવ્યો તો બહુ હારું કહેતો હતો, પણ બેન બધું તાર મોટી હોવાના કામનું હતું. એટલે મારો પ્રોગ્રામ પૂરો. આપણે આ પ્રોગ્રામને એમ નથી સાંભળવાનો. ઊંચો હાથ કરીને બોલો, આ પ્રોગ્રામ બોલો બધા ફરજિયાત છે. આ પ્રોગ્રામ જોતી, આ પ્રોગ્રામ મારા માટે છે. કેમ કે પરિવાર ખુશ કોને જોઈએ છે? સંબંધો કોને વિકસાવવા છે? રાજી કોને રહેવું છે? જીવનમાં આગળ કોને વધવું છે? તો આ પ્રોગ્રામ કોના માટે છે? ધન્યવાદ. જો એવી રીતે સાંભળશો તો દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મારા દોસ્તો, મારે તમને એ વસ્તુ સમજાવી છે જે બહુ ઈઝી અને બહુ સરળ છે. આપણે ભૂલી ગયા છીએ એટલે ખાલી યાદ કરાવું છું. એક ગામની અંદર એક બહુ મોટા મહાત્મા થઈ ગયા. 8:30 વાગ્યાનો સમય થાય એટલે મહાત્મા રોજ સાંજે 8:30 વાગે જીવન જીવવાની મસ્ત મજાની અનુભૂતિઓ શીખવાડે. 8:30 વાગે મહાત્મા કંઈક શોધવા લાગ્યા. 25-30 યુવાનો આવ્યા. યુવાનોએ આવીને પૂછ્યું, મહાત્મા શું શોધો છો? બોલે, મારી કપડા સાંધવાની સોય ખોવાઈ ગઈ છે, એ શોધી રહ્યો છું. યુવાને કીધું, અમે મદદ કરીએ, અમે હેલ્પ કરીએ. યુવાનોને જોઈ અને પેલા વ્યક્તિએ કીધું, કરો તો બહુ સારું, મને દેખાતું પણ નથી. 15 મિનિટ પછી, 20 મિનિટ પછી, 25 મિનિટ પછી યુવાનો બોલ્યા કે બાપુ જોડતી નથી, ખોવાણી જ છે. બોલે, હા સાચું ખોવાણી છે. બોલે, ક્યાં ખોવાણી છે? બોલે, ઝૂંપડામાં ખોવાણી છે. તો અહીંયા કેમ ગોતાવો છો? બોલે, અંજવાળું અહીંયા છે ને એટલે અહીંયા ગોતાવું છું. તમે જેમ હસો છો એમ યુવાનો હસવા લાગ્યા. નસતા યુવાનોએ બાપુને કીધું, બાપુ હવે કોઈ ન કહેતા. બોલે, શું? બોલે, અહીંયા ગોતો. એમ કેમ? તો કે બાપુ જે વસ્તુ જે ખોવાણી હોય ને ન્યા ગોતવાની હોય. બાપુ કે તો દુનિયાને કહી દે, હું જો અડધો ગાંડો હોય તો દુનિયા આખી ગાંડી છે. એનું પ્રેમ, એનો પ્રેમ, એના પરિણામ, એના જીવનના સરસ મજાના સુખો, એના જીવનની અસ્મિતાઓ ખોવાણી ક્યાંક બીજે છે, એ ગોતી ક્યાંક બીજે રહ્યા છે. એને કે બધું પરિવારમાં છે. જો પરિવાર સાથે મળશે તો બધું જ સાથે થઈ જશે. એ ગામ સાથે હશે તો બધું જ સાથે થઈ જશે. તમે બિઝનેસ ક્લાસ પ્લેનની ટિકિટ લો અને આમ બાજુમાં કોઈ વ્યક્તિ ગુજરાતી આવે એટલે તમને એક સવાલ પૂછે કયું ગામ? ત્યારે તમે હકથી કહી શકો ને ઓળખથી કહી શકો કે આ ચાળ એટલા માટે આ 30 વર્ષથી મહેનત થઈ રહી છે. આ સંસ્કારમાં નિરોપણની મહેનત થઈ રહી છે. હલો, સમજો યાર, શોધવાનું ક્યાં છે? સમજો, દિશા ના ચૂકો. દિશા ચૂકો તો જતા રહેશો. ડાયરેક્શન ગઈ તો ડિસિઝન ગયું, ડિસિઝન ગયું તો ડેસ્ટિની ગઈ. હલો, ડાયરેક્શન ડેસ્ટિની આપે છે. ડેસ્ટિની મેળવવા માટે ડાયરેક્શન બહુ જરૂરી છે. એટલા માટે કહું છું, મહત્વનો મુદ્દો છે, મને સાથે કનેક્ટ થઈ જજો. હું કોઈ ફિલોસોફી કરવા નથી આવ્યો. હું તમને એ સમજાવવા આવ્યો છું કે જીવનની અંદર જેટલા પણ વ્યક્તિઓ જીવનને માણવા શીખે છે એના જીવનની અંદર અસ્મિતાઓનો આદેશ ઘરે હોય, કોઈ સાસુ ઘરે હોય, કોઈ વહુ ઘરે હોય અને પતિ ઘરે આવે, બેડરૂમમાં જાય એટલે એમની વાઈફ એને આખા દિવસની ઘટના કે આજ આવું થયું, આવું થયું, આવું થયું, આજ આવું થયું, આવું થયું, આવું થયું. હલો, પણ એમાં એનો વાક્ય નો કે પેલી બેનને થાતો છે, આ તો જો અમારા ઘરની વાત કરે છે, તમારા ઘરની જ વાત આવશે. પછી ભાઈ બહાર આવે, સાસુમાં હિંડોળે ઝૂલતા હોય, ન્યા બેસે, સાસુમાં વાત કરે, જો દીકરા આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. એમાં એનો વાક્ય નો આવે. પેલો ભાઈ કન્ફ્યુઝ થઈ જાય. પેલો ભાઈ એટલે આ બધા કે મારા ઘરમાં યુદ્ધ ચાલે છે તો શેનું ચાલે છે? હલો, આ બધા સોડી વચ્ચે સોપારી છે, આ બધા સેન્ડવિચ મોડ્યુલ છે. હલો, મારે તમને કેવું છે, બેનો ખોટું ના લગાડતા. જો એ સમયે બોલતા બોલતા ખાલી એક શબ્દ બોલાય કે આ જે થઈ રહ્યું છે એના માટે હું જવાબદાર છું, આ જે થઈ રહ્યું છે એ મારી ભૂલ છે, તો દુનિયાના મોટા મોટા યુદ્ધો બંધ થઈ જાય. જો સ્વીકાર થઈ જાય તો સ્વીકાર કરો તો સુખની પહેલી ચાવી મળી જાય. Accept is improvement. My dear friend, ગાલિબ મરતા મરતા કહી ગયા. ગાલિબે શું કીધું? એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, धूल चेहरे पे थी और आईना साफ करता रहा गालिब. એ મારી બહેનો, દરેક વખતે હરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક ક્યારેક મોઢું સાફ કરીને જોવું પડે. આપણી ભૂલો જો આપણે જોવા લાગીએ તો ચોક્કસ પદ્ધતિઓમાં જીવન બદલવાની શરૂઆત થાય છે. બોલો હા કે ના? હું આજે ભૂલો બતાવવા નથી આવ્યો, રિયલાઇઝ કરાવવા આવ્યો છું. તકલીફ ક્યાં છે ચેક કરાવવા આવ્યો છું. મારે તમને બતાવવું છે કે જીવનમાં શું અટકે છે, ક્યાંથી શું ફેરફાર કરવાની જરૂર છે. બહેનોને એવું થશે કે પહેલી રીતે સીધી અમારી જ વાત કરી, આ લોકોને તે કીધું જ નહીં. માફ કરજો બેનો, ખોટું ના લગાડતા. મને ગમ્યું ત્યારે મને હમણાં હસમુખભાઈ પણ કદાચ મિત્રનું નામ છે, વાત કરતા હતા કે છેલ્લા 3 વર્ષથી સ્ટેજનું સમગ્ર સંચાલન બધી બહેનો કરી રહી છે. એકવાર એમના માટે તારીફ આપો દોસ્તો. અને થાય સ્ટેજ નહીં,
આખી દુનિયાનું સંચાલન બહેનોથી થાય. જો બહેનો ધારે તો ઘરને બચાવી દે, જો બહેનો ધારે તો પરિવારને તારી દે, જો બહેનો ધારે તો દુનિયાના દરેક કામને ઈઝીલી કરીએ. કે કેમ? રસોડામાં ઊભા રહે તો અન્નપૂર્ણા, છોકરાઓને જમાડે તો જયાદરતી, પોતાના પતિના દુઃખો માટે ઊભા રહી જાય તો રણચંડી, ઘરના પ્રશ્નોને પોતે સોલ્વ કરવાની તાકાત રાખે તો નવદુર્ગા, પોતાના પતિને મુસીબત આવે ને તો સાવિત્રી. મારી વાતને સમજજો. સ્ત્રી ધારે ડાબા હાથને પરિવારને બચાવે, જો સ્ત્રી ધારે તો ડાબા હાથે પરિવારને બચાવે, અને આ સ્ત્રી જ ધારે તો 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. ચોઈસ તમારા હાથમાં છે, બચાવવું છે કે પતાવવું છે. સ્વીકાર ભાવથી બચાવવાની અને પતાવવાની શરૂઆત થાય છે. માય ડિયર ફ્રેન્ડ, હું જે વાતો કરી રહ્યો છું એ જીવનના આધાર માટે કરી રહ્યો છું. હું કોઈને બ્લેમ કરવા માટે, કોઈની ભૂલો બતાવવા માટે વાતો નથી કરી રહ્યો. અને હું એક રિક્વેસ્ટ કરીશ, જો તમને સંપૂર્ણ અનુકૂળતા હોય તો પેલું ઊભું થવાનું અને બેસવાનું થોડી વાર માટે બંધ કરી દો. આ રામદેવ પીરનું આખ્યાન નથી. તમારા લોકોનું સાંભળવું અને તમારા લોકોનું સ્વીકારવું એ જ તમારા જીવનનો બદલાવ હશે. જવાબદારી મારી છે. મારી દવા સંપૂર્ણ આયુર્વેદિક હશે, નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. વાપરશો એટલો ફાયદો. ઇટ ઇઝ ઓલરેડી ટેસ્ટેડ. ઓકે, તમારા પર એક્સપેરિમેન્ટ નથી કરી રહ્યો. આજ સુધીમાં 600 પ્રયોગ થયા છે, અને જ્યાં ઊભો છું ત્યાં જવાબદારી પૂર્વક કહું છું, પરિણામ મળશે ને મળશે. ખાલી સ્વીકારવાનો ભાવ હોવો જોઈએ. એક્સેપ્ટ કરો તો પરિણામ આવે ને આવે. આ દુનિયાનું કોઈ એવું ઘર નથી જે સુખી ન થાય જો સ્વીકાર થઈ જાય તો. હલો, સૌથી મહત્વની વાત, આ બધાને ભેગા રાખ્યા ને ત્યાં મોટી વાત થઈ ગઈ. ભેગા રાખવા એ બહુ અઘરું છે. આમ જો તમારે ત્યાં અમદાવાદમાં ફ્રૂટની લારી હશે, શીખવાડશે કે આ છૂટી દ્રાક્ષ 30 કિલો અને આ ઝૂમવાળી દ્રાક્ષ 60 કિલો. આપણે પૂછવાનું કે આ છૂટી 30 અને ઝૂમવાળી 60 કેમ? ફ્રૂટ વાળો નોલેજ આપે ભાઈ કે આ છૂટી 3 દીમાં બગડી જાય, આ ઝૂમવાળી અઠવાડિયું કાઈ ન થાય. એક એરિયા ચાટ વાળા ભેગા રહેજો, નકર હળી જાઓ. ભેગા રહે એની જ ઇજ્જત થાય, ભેગા રહે એને જ લોકો યાદ કરે, ભેગા રહે એની જ ઉર્જા મળે. અને એટલા માટે મેં અહીંયા ફીલ કરી વસ્તુ શેર કરું છું. આ એક્ઝામ્પલ એટલા માટે નથી આપતો કે તમને પારો ચડે, એક્ઝામ્પલ એટલા માટે નથી આપતો કે તમને એનર્જી મળે, એક્ઝામ્પલ એટલા માટે આપું છું મેં અહીંયા ફીલ કર્યું. 2 સૂર્યમુખીના ફૂલ ચર્ચા કરતા હતા. સૂર્યમુખીના મોટા ફૂલે સૂર્યમુખીના નાના ફૂલની સામે જોઈને પૂછ્યું, બેટા કે ચિંતામાં છો? સૂર્યમુખીના નાના ફૂલે સૂર્યમુખીના મોટા ફૂલને કીધું કે પપ્પા આપણે તો આવું જ કરવાનું. બોલે શું? સૂર્ય ઉગે ત્યારે ઉગવાનું, સૂર્ય આથમે ત્યારે આથમી જવાનું, જીવન તો આખું પૂરું થઈ જવાનું. સૂર્યમુખીના મોટા ફૂલે કીધું, બેટા આપણો સિદ્ધાંત છે જીવનનો સૂર્ય સામે રહેવું. નાનું ફૂલ થોડુંક ઇન્ટેલિજન્ટ હતું, કેરિયા ચાટનું હશે. કેમ કે તમે જે રીતે ટ્રીટ કરો છો, આ બાળકો આવનારા ભવિષ્યની અંદર બહુ મોટું કામ કરશે. એના માટે તાલી પાડો યાર. બાળકને સવાલ પૂછે, પપ્પા વાત તમારી સાચી, પણ 3 દિવસ સુધી 4 દિવસ સુધી સૂર્ય દેખાય જ નહીં, તો જેમ કે આ ત્રીજો દિવસ છે અમદાવાદમાં, બોલો આ કે ના? તો સૂર્યમુખીના ફૂલને શું કરવાનું? સૂર્યમુખીના મોટા ફૂલે સૂર્યમુખી નાના ફૂલના માથા ઉપર હાથ ધરીને કીધું, બેટા કોઈ ચિંતા નહીં કરવાની. સૂર્યમુખીના નાના ફૂલને સૂર્યમુખીના મોટા ફૂલની સામું જોવાનું, મોટા ફૂલને નાના ફૂલની સામું જોવાનું, અને આ કપરો સમય કાપી નાખવાનો. જો કેરિયા ચાડના મોટા માણસો એ નાના માણસોની સામે જોશે, અને નાના માણસો જો મોટા માણસોની સામે જોશે, તો જિંદગીમાં આવેલો કોઈ પણ કપરો સમય કપાઈ જશે. આ વાત સાકાર કરવી એટલે આ સ્નેહ મિલન છે. આ સ્નેહ મિલનનો ઉદ્દેશ ખાલી ખાઈ પી છૂટા પડવાનો નથી ભાઈ. હસમુખભાઈ મને 3 સિદ્ધાંત કીધા, એ તો બહુ મોટી વાત છે. બધાની જન્મભૂમિ કેરિયા ચાડ છે, બોલો આ કે ના? બેનો એ કોઈ હા નો પડી જોઈ લો. હજી આટલું ઘટે છે ભાઈઓ. એ બેનો હવે તમારી જન્મભૂમિ કેરિયા ચાડ જ કહેવાય. બધાની જન્મભૂમિ કેરિયા ચાડ છે, બોલો આ કે ના? આ ઊંચા અવાજે બોલો આ કે ના? બુદ્ધિના આધારે, ક્ષમતાના આધારે, જ્ઞાનના આધારે, વાણીના આધારે, વર્તનના આધારે, વ્યવહારના આધારે, કોઈના નસીબના આધારે, કોઈના પૂર્વજોની કમાણીના આધારે, કોઈને ગાડી ભીની, કોઈને બંગલા ભીના, કોઈને મોટા ફાર્મ હાઉસ ભીના, કોઈના ઘરે અત્યારે લાખો લોકો કામ કરે છે, કોઈની ફેક્ટરીઓ છે, કોઈને મોટી ગાડીઓ છે. પણ આજે કેરિયા ચાડનો કોઈ એક નાનકડો યુવાન અમદાવાદની કોઈ પોલની અંદર નાનકડી અમથી રૂમમાં રહે છે. સેટી નીચેથી આમ ગેસ બહાર કાઢે વિજયભાઈ એટલે કિચન થઈ જાય, મહેમાન આવે આસન પાથરે એટલે ડ્રોઈંગ રૂમ થઈ જાય, છોકરું વાંચવા બેસે એટલે સ્ટડી રૂમ થઈ જાય, રાતે ગાડલું નાખે મેહુલભાઈ એટલે બેડરૂમ થઈ જાય. આવા ઘરે જો શિક્ષણનો પ્રશ્ન આવે, આવા ઘરે જો આરોગ્યનો પ્રશ્ન આવે, આવા ઘરે જો દીકરી વળાવવાનો પ્રશ્ન આવે, આવા ઘરે જો ઘરના મોભીનું અચાનક અવસાન થાય, તો વ્યક્તિ મૂંઝાઈ જાય છે. આ મૂંઝાઈ ગયેલા વ્યક્તિને
આ યુવાનો ખાલી ખંભેથી ખંભો મિલાવીને એટલું કેમ કે મૂંઝાતો નહીં, આ તારો પ્રશ્ન નહીં, આ કેરિયા ચાડ વતન મંડળનો પ્રશ્ન છે, એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. સાહેબ, વિચારને બદલો યાર, વિચાર બદલો, વિચાર મોટો કરો. આ યુવાનો માટે નવી દિશા મળે. આ બહેનોને આજે સરસ રીતે નાસ્તા જોઈને દાદા દાદી પરિવારના એક એક વ્યક્તિઓએ ફીલ કર્યું આ નાચવું એ સ્કિલ છે, પણ નાચવું એક્સપ્રેસનેસ છે. ઘરની વહુને તને દીકરી તરીકે સ્વીકારી એનો સ્વીકાર ભાવ છે. ઘરના મુરબ્બીએ જોયું કે મારા ઘરની સ્ત્રી, મારા ઘરની ગૃહલક્ષ્મી, મારા ઘરની ભાગ્યલક્ષ્મી પોતાની જાતને પ્રસ્તુત કરી શકે એ વિચારોની મોટી વિશાળતા છે. અને વિચારોની વિશાળતા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. મને બહુ ગમ્યું કે વડીલોને બધાને આગળ બેસાડ્યા. કેસ બગડે ને સુધારે ને તો એને વકીલ કહેવાય, પણ જે ઘરના કેસને બગડવા ન દે એને આ ધોળા માથાવાળા ઘરના વડીલો કહેવાય. એને ઇજ્જત આપો તો પરિવાર ટકી જાય, એને માન આપો તો પરિવાર ટકી જાય. સાહેબ, એ વડીલો છે જેના છાયે દુનિયાના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. એક ઘરમાં 10 લોકો હશે, એમાં 5 લોકોના વાળ વ્હાઈટ થઈ ગયા તો બધાએ ડાય કરાય. એવા એક આવડું છોકરું હતું, હમણાં તો એની જમ્પ કરતું એવું, એ પાવડર લગાડીને વ્હાઈટ વાળને સફેદ કરાય એવું. તો કાકાએ પૂછ્યું, બટા મને તો બધાને વ્હાઈટ થતા એટલે બ્લેક કરેવા, તે કેમ વ્હાઈટ કરેવા? કાકા, ચિંતા કરો માં કે ઘરમાં એકાદો વડીલ જોઈએ. ખાલી વ્હાઈટ વાળે જીવન નથી, પણ આ લોકોએ જીવનના અનુભવો જોયા છે. મારે બધા યુવાનોને કેવું છે, આજના યુથને કેવું છે, થોડોક સમય કાઢી અને આ જેમની ઉંમર 60 વર્ષની ઉપર થઈ છે ને એની બાજુમાં બેસી લેજો. આ અનુભવની હરતી ફરતી યુનિવર્સિટીઓ છે. આ જાશે પછી જીવનના અનુભવ પણ મળવાના નથી. આ વડીલો છે તો જીવન છે. હું તમને એક મારા અનુભવની વાત કરું છું. આખા દિવસમાં 15 મિનિટનો સમય એવો કાઢજો કે જેમાં 60 વર્ષથી મોટા બાળકો સાથે રમી શકાય અને નાના 6 વર્ષથી નાના બાળકોની હારે ભમી શકાય. 60 વર્ષથી મોટા જે વડીલ છે ને એ ખરેખર વડીલ નથી, હવે એ બાળકો છે. અને જે એની હારે ભમી શકે ને એનો પરિવાર સુખી રહે છે. સાહેબ, સુખની નિશાની સમજણ છે. સાહેબ, સમજી જાજો. હું સમજાવું છું એટલા માટે બે હાથ જોડીને વિનંતી કરું છું. તમારા રંગની અંદર હું ભંગ પાડવા આવ્યો છું. મંચુરિયન પીરસાઈ ગયું હોય અને પછી પંજાબી શાક આવે એવું આ ફિલિંગ છે, હું સમજી શકું છું. પણ હું સમજાવું છું ને સાહેબ, સમજી જાજો. સમય સમજાવશે ને તકલીફ પાડી દે, તકલીફ પાડી દે. જે ઘરમાં દાદા ને બા હોય ને એ ઘરના બાળકોમાં આપોઆપ સંસ્કાર આવે છે. સાહેબ, જે ઘરમાં દાદા ને બા હોય એના બાળકો આપોઆપ બોલતા શીખે છે. જે ઘરમાં દાદા ને બા હોય એની પુત્રવધુઓ અને એના પુત્રને ખબર હોય કે વ્યવહાર કેવો હોય. જે ઘરમાં દાદા ને બા હોય વિચારોની વિશાળતા આવે છે. બોલો આગે ના. વડીલોની ઇજ્જત કરો તો સુખનું સરનામું છે. સાહેબ, એની ઇજ્જત કરો તો સુખનું સરનામું છે. હું કોઈ મોટી મેટ્રિક્સ વાતો કરવાનો નથી. હું બેંકોમાં ટ્રેનિંગ આપું છું, કંપનીઓમાં ટ્રેનિંગ આપું છું, પણ જ્યારે હું પરિવારની સામે ઉભો રહું ત્યારે બહુ ક્લિયર હોઉં છું. મારે તમને એ જ સમજાવવું છે કે સીધું ઉતરી જાય. જેટલા લોકો મારી સામે બેઠા છે, આખી દુનિયાની સૌથી વધારે ખુશી આ પુરુષોને ક્યારે મળે? મારી બહેનો સાંભળજો મારી વાત. આ પુરુષો રાજી ક્યારે થાય? આખો દિવસ તો થાક લઈ થાયકો પાયકો જ્યારે આ વ્યક્તિ ઘરે આવે, આમ દરવાજો ખોલે અને સામે જે ઘરની ગૃહલક્ષ્મી હોય એ જો સ્માઈલ કરે, હેલો, તો હજી અડધી જ મળે. અને પછી ભાઈની નજર એની મમ્મી સામે જાય. તમારી સાસુમાં જો તો બદલી લો અને એ જો સ્માઈલ કરે, આ બંનેની સ્માઈલ ભેગી થાય તો આ લોકોને પદ્મશ્રી મળી જાય. પણ આ બંનેની સ્માઈલ બધી ભેગી થતી જ નથી. લોચ વાયા પડી ગયો છે. હેલો, મારે તમને બધાને પહેલો સિદ્ધાંત શીખવવો છે જે જીવન જીવવાની સૌથી મોટી ચાવી છે. મારા ઉપર ભરોસો રાખજો, ચિંતા નહીં કરતા. 2:30 વાગ્યાના આવ્યા છો, બાજુમાં કોણ બેઠું એ ખબર છે. હજી આપણે એની સામે જોઈને દાંત નથી કાઢ્યા. અને આપણે ફોનમાં કહીએ છીએ બધાને, જેના ફોન આવે એને ગામના મંડળમાં આવ્યો છું, વતનના સ્નેહ મિલનમાં આવ્યો છું. બોલો આ કે ના? તો પહેલું કામ ઈ કરો કે બાજુમાં બેઠા છે સામે એકવાર દાંત તો કાઢી લો યાર. આ દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જો આપણે સ્માઈલ કરી દઈએ તો. બોલો આ કે ના? સ્માઈલ ઇઝ સોલ્યુશન. એટલે મોટા યુદ્ધો થયા જ ના હોત, મોટી સમસ્યાઓ આવી જ ના હોત જો શમશેરના બદલે સ્માઈલ નીકળી ગઈ હોત. સ્માઈલ ઇઝ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢવાથી સોલ્વ થઈ જાય. આપણે નથી કાઢતા એટલે પ્રોબ્લેમ છે. આજે પણ આપણે અહીંયા આવ્યા ને 250 ઘર જ છે. આપણે અહીંયા આવ્યા ને તો 50-60 વર્ષ જૂનો શેઠાનો ઝઘડો જે આપણા દાદાઓએ કર્યો હતો
એ હજી મગજદાર આપણે બેઠા છીએ. આ જ્યાં જ્યાં વટલી સીટો ખાલી રહી છે ને ત્યાં એ ઝઘડો હજી હાલે છે ભાઈ. હેલો, હા, હું હારું બોલતો પેલા ભાઈ. પેલા હું કોલેજમાં પ્રોફેસર હતો એટલે હારું બોલતો પેલું. પછી જોબ છોડી આ કામ પકડ્યું એટલે હારું બોલવાનું બંધ કર્યું. સાચું બોલવાનું ચાલુ કર્યું. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં. सीधी बात नो बकवास. उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है गम और उदासियां जिस चेहरे का श्रृंगार करती है. भला माणा જેનું મોઢું મુરઝાયેલું હોય ને એની ઉપર માખે ના બેસે અને આપણે મુરઝાયેલા મોઢે જીવન જીવીએ છીએ. બોલો આગે ના. આજથી નક્કી કરો કે આપણે દાંત કાઢવા છે. બોલો આગે ના. ગમે સ્થિતિ આવે બેનો સાંભળો, ક્યારેક સાસુ આવે, વહુ આવે, દેરાણી આવે, જેઠાણી આવે, ક્યારેક પાડોશી આવે, દાંત કાઢવાના. દાંત કાઢો એટલે દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ આપણાથી સ્માઈલ થતી નથી. બા દાંત જ કાઢવાના. શાક વધારે બની ગયું, દાંત કાઢવાના. તેલ વધારે પડી ગયું, હા જો બા માની ગયા, તાળી પડો એના માટે. દાંત કાઢો એટલે દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સ્માઈલ ઇઝ સોલ્યુશન. આમ જો આ દુનિયાની સૌથી મોટી ચાવી છે. હું તમને ઓળખતો નથી બા, પણ તમારા હું દાંત કાઢું છું, તમારે કાઢવા જ પડે. આ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સ્માઈલ થી સોલ્વ થઈ જાય છે. સાલી આપણે આ સ્માઈલ આપનાથી ઘોડદોડ રોડમાં અમારા સુરતમાં એક મસ્ત મજાનો જ્વેલર્સનો શોરૂમ છે, કલ્યાણ જ્વેલર્સમાં ટ્રેનિંગ ચાલતી હતી. મેં દીકરીઓને શીખવાડ્યું કે સ્માઈલ ઇઝ સોલ્યુશન, સ્માઈલ ઇઝ સેલ્સ. છોકરીએ મને કીધું સર આપ બતા રહે હો, સ્માઈલ કરો, સ્માઈલ કરો, સ્માઈલ કરો. સ્માઈલ આની તો चाहिए ना. तो मैं કીધું કે આર્ટિફિશિયલ કરો. બોલે कैसे? બોલે ऐसे. 15 દી પછી હું ગયો ને તો એ બેન મારા માટે મસ્ત મજાનો ગિફ્ટ લઈને ઉભા હતા, ચોકલેટ. મેં કીધું શું થયું બેન? બોલે સર મેજિક हो गया, मिरेकल हो गया, जादू हो गया. થયું શું? बोले सर आर्टिफिशियल स्माइल करते करते रियल स्माइल कब हो गई पता ही नहीं चला. બધી બહેનો કહું છું, મારી બહેનો કેરિયાચાર વાળી બહેનો, એ બહેનો ખોટા ચાલુ કરો. હાજા ક્યારે થઈ જાય ખબર નહીં પડે. હેલો, સ્માઈલ ઇઝ સોલ્યુશન. આજે સિદ્ધાંત બનાવો, 8 વાગ્યા સુધી યાર યોગે 9 વાગ્યા સુધી યાર જે વ્યક્તિ સામો મળે એને દાંત કાઢીને જવાબ દેવાનો છે. બોલો યસ ઓર નો. કેટલા લોકો મારી સાથે છે? દુઃખ ગમે તેટલું આવે, આ દુનિયામાં દરેક દુઃખ છે, દરેકને સમસ્યા છે, દરેકને પ્રોબ્લેમ છે, દરેકને તકલીફ છે. પણ દરેક તકલીફનો રસ્તો છે અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે, જે હસે છે અને સમસ્યાઓના સમાધાન મળે છે. બોલો આગે ના. ભગવાન એને સહકાર કરે છે, દાંત કાઢે. સુગિયા મુગા ચાલે નહીં, બધાની સામે સ્માઈલ કરીને બેસવાનું. બોલો આગે ના. પહેલો અને મહત્વનો સિદ્ધાંત છે સ્માઈલ કરો તો સોલ્યુશન છે. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢવાથી સોલ્વ થઈ જાય. બીજો મહત્વનો મુદ્દો કહ્યો છું, આ મોબાઈલ છે ને, મોબાઈલ એટલો ડેન્જર છે કે તમે માણસ પાસે જીવ માંગો તમને આપી દે, મોબાઈલ નહીં આપે. હેલો, અને એ મોબાઈલની પરિસ્થિતિમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. પોતાના જમણા હાથને આમ કરો, વિશ્વાસ રાખજો, ચિંતા નહીં કરતા. દાદા કરો, ચિંતા જરાય ન કરો. અહીંયા મૂકો. હું જેમ બોલું છું એમ મારી યાર જોરથી બોલજો. બાય મૂકો છાતી પર, જોરથી બોલવાનું. બોલું એમ બોલો. હે માનવી, જોરથી. હે માનવી, હે મનુષ્ય, હે માનવી. આ પાછળ બાંગ્લાદેશમાંથી અવાજ નથી આવતો, ઊંચા અવાજે. હવે ચીનમાંથી થોડો અવાજ આવ્યો. હા બોલો. હે માનવી, હે મનુષ્ય. છેલ્લે મેં મારા પરિવાર સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? જોરથી કર્યો નહીં. હેલો, આ દુનિયામાં અત્યારે 4 સૌથી મોટા કેન્સર ચાલે છે. છોકરા છોકરીઓના સંસ્કારો, પતિ પત્નીના ઝઘડાઓ, ઘરમાં રહેલી સ્ત્રીઓની શાણપણ અને ડાણપણના ડખાઓ અને પોતાના મનના સવાલો, જેને આપણે માનસિક પ્રશ્નો કહીએ છીએ. આ 4 કેન્સર જો પહેલા સ્ટેપમાં હાથમાં આવે તો એનો ઈલાજ થાય, પણ જો ચોથા સ્ટેપમાં હાથમાં આવે તો એનો ઈલાજ ક્યારેય ન થાય. સાહેબ, આ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સંવાદ કરવાથી સોલ્વ થઈ જાય અને આપણે એ જ નથી કરતા એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. 30 મિનિટનો સંવાદ જો પરિવારમાં શરૂ થાય તો દુનિયાના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. હેલો, 30 મિનિટનો સંવાદ. બેનો ખોટું ના લગાડતા, પણ રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન અનુપમા, રાશિ રિક્ષા વાળી ઓલમ હે. હા, એમાંથી સમય કાઢો અને આ રાશિ મોટી થઈ છે એને સમય આપો. અમારા બધા ભાઈઓને કેવું છે, કાલે વર્લ્ડ કપ હતો ને તો ગમે એમ કરીને વર્લ્ડ કપ જોવાઈ ગયો. બોલો આગે ના. બધા જ હા પડે છે. હા,
મારે તમને બધાને કેવું છે, જો 30 મિનિટનો સમય પરિવારને આપો તો શું થાય? આ 30 મિનિટનો સમય તમારા જીવનના બધા જ પ્રશ્નો સોલ્વ કરી દે. આ વડીલો છે, આ નાના બાળકો છે, તમારા 30 મિનિટના સમયની જરૂર છે. 30 મિનિટનો સમય શું કરે? તમારા જ ઘરની વાત ત્રીજો વ્યક્તિ તમને કહે છે તમને ગમતી નથી. 30 મિનિટનો સમય તમારા બાળકો સાથે, તમારા મિત્રો સાથે, તમારા જીવનની અમુક ઘટનાઓ જે આવનારા ભવિષ્યમાં દેખાવાની છે એને વર્તમાનમાં સોલ્વ કરી દે. હું નથી કહેતો, વિદુર કહે છે કે આ દુનિયામાં જ્યાં સંવાદ બંધ ત્યાં સમાધાનના બધા જ દરવાજા બંધ. સંવાદ ચાલુ, સમાધાનના બધા જ દરવાજા ચાલુ. મારે તમને બધાને કહેવું છે, આખું મંડળ હારે બેઠું છે ને, હજી પણ ઘણા બધા લોકો એવા બેઠા છે કે જેને બીજા સાથે બોલવાનો વ્યવહાર નથી. એને મારે કહેવું છે કે આજે જ્યારે 30 વર્ષ પૂરા થયા ને, તો આ 30 વર્ષના સેલિબ્રેશનમાં જેની સાથે બોલવાનો વ્યવહાર બંધ થયો છે ને, એની યારે ખાલી બોલવાનો વ્યવહાર ચાલુ કરી દે. લાડવાનો વ્યવહાર કરવો કે નહીં તારો પ્રશ્ન છે, ખાલી બોલવાનો વ્યવહાર ચાલુ થાય તો સમાધાનના દરવાજા ખુલી જશે. આ તાકાત સંવાદમાં છે, કમ્યુનિકેશનની તાકાત છે. આ કમ્યુનિકેશન થી દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને કમ્યુનિકેશન કરવાનું કે વાત કરવાની કે મારી વાતને સમજો, તમને સમજાય જશે. હું સમજાવવા માંગુ છું 3 મુદ્દામાં કરવાનું. પહેલો મુદ્દો છે શેરિંગ. 5 વર્ષના નાનકડા બાળકથી લઈ અને 65 વર્ષના વડીલ પોતાના જીવનમાં શું ચાલે છે એ તમને કહી શકે તો એનું નામ છે શેરિંગ. બોલો દાદા, વોન્ટ એમને શું જોઈએ છે? 200 લોકો લેવા ગયા ત્યારે ઘરની પુત્ર વધુ આવી છે. એને બેસાડીને આખા પરિવારને સાથે પૂછવું જોઈએ કે વો બેટા તમને શું જરૂર છે અમારા ઘરથી. ઘરની એ બુઢી માને, ઘરના એ બુઢા બાપને ખંભા ઉપર હાથ મૂકી, હાથમાં હાથ પકડી પૂછવું પડે કે પપ્પા તમારી શું જરૂર છે, પપ્પા તમારી શું નીડ છે, વોટ યુ વોન્ટ. આ છે કેરિંગ. નાનકડું બચ્ચું હોય કે સૌથી મોટા વડીલ હોય, ઘરના એક એક વ્યક્તિને શેની જરૂર છે એ જાણવાની શરૂઆત કરીએ તો આ સંવાદ છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધનની વચ્ચે પણ વાત થઈ. કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ. ભીમ અને દુર્યોધનની વચ્ચે વાત થઈ, વાતને કહેવાય વિવાદ. મહાભારતનું સર્જન કર્યું. કૃષ્ણ અને અર્જુનની વચ્ચે વાત થઈ, વાતને કહેવાય સંવાદ. ભગવદ ગીતાનું સર્જન કર્યું. જો વિવાદ કરશો તો વિસર્જન થશે, જો સંવાદ કરશો તો સર્જન થશે. મારી બહેનોના મનમાં સવાલ થાય, ભાઈ અમે તો આખો દિવસ બોલવાનો પ્રયત્ન કરીએ, અમે આખો દિવસ વાતો કરીએ. ખોટું ના લગાડતા બહેનો, તમે 10 વાત કરો છો ને તો 10 માંથી 8 ફરિયાદ કરો છો. ફરિયાદ કરવાથી જીવન ના બદલે, સંવાદ કરવાથી જીવન બદલે. હેલો, મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને દોસ્ત, તારી આંખમાં આંસુ ના હોય. એક વ્યક્તિ દુનિયાનો બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકે. આજે 250 કિલોમીટર સુરતથી અમદાવાદ આવ્યો છું ને, તો 250 પરિવારને બદલવા નથી આવ્યો. પણ દાદા, જવાબદારીપૂર્વક કહું છું કે 5 લોકોના પરિવારને ટકાઈને જઈશ. અમારી તમને ગેરંટી છે, જો સંવાદ કરો તો દુનિયા ટકી જાય. શેરિંગ કરો, કેરિંગ કરો. અને દાદા, ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો છે જે આપણા ગામમાં 5 વડીલો કરતા હતા, હવે છૂટી ગયા છે. ડેરિંગ કરો. રિંગ રોડ ઉપર આપણને કોઈકનો છોકરો કેરિયા ચાકનો હોય, બીડી પીતો દેખાય, આપણે 5મા ગેરમાં ગાડી લઈને ખચકાવીએ કે આપણને શું ફરક પડે? આજે કોકનો છે, કાલ તમારો હશે. સાહેબ, ખોટું હોય તો રોકતા શીખો. આ સંવાદનો સૌથી મોટો મુદ્દો છે. ડેરિંગ કરો, શેર કરો, કેર કરો, ડેર કરો. મન ખાલી થશે. અરે મારે બહેનોને કેવું છે, આ મન ઉપર સોય જેટલું વજન નો ચાલે. આપણે હુંડલા લઈને ફરીએ છીએ. એ બહેનો, મનમાં ભરવાનું બંધ કરો, મન ભરીને જીવવાનું ચાલુ કરો. મનમાં ભરીને જીવશો તો મરી જશો, મન ભરીને જીવો તો જીવી જશો. આ દુનિયાનો સિદ્ધાંત છે, વાત કરવાની શરૂઆત કરો. દિલમાં છે ને બહાર લાવો, શબ્દોની રજૂઆત કરો. જેટલી પણ મારી બહેનો બેઠી છે, જેટલા પણ મારા ભાઈઓ બેઠા છે, 30 મિનિટનો સમય, મારી ગેરંટી. આવતી છે તમારો આ સ્નેહ મિલન સમારોહ આવે અને તમારી પર ભરોસો રાખીને ખાલી 30 મિનિટનો સમય કન્ટિન્યુ પોતાના પરિવારને આપ્યો હશે, મારી જવાબદારી તમારા પરિવારના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હશે. ગેરંટી સાથે કહું છું, 30 મિનિટનો એવો સમય જેમાં મોબાઈલ, ઇન્ટરનેટ કંઈ ના હોય, ખાલી મારો પરિવાર હોય. બોલો આ કે બોલો, હોવો જોઈએ કે ના હોવો જોઈએ? કેટલા લોકો મને કહે છે કે સંવાદ કરવાથી સોલ્યુશન થાય, અમારે કરવો છે. કેટલા લોકો મારી સાથે છે? આ ઊંચો હાથ એટલા માટે કરાવું છું કે ધાડીઓ તમને સપનામાં આવવાનો છે. કેમ કે આજ પહેલા તમને બધાએ ટોયકા બહુ હોય. દાદા, તમે તો જિંદગી જીવી લીધી, તમે તો મુરબ્બી કહેવાઓ. કોઈ ટોકે ક્યાંથી? કા સ્વભાવથી ટોકે, કા વ્યવહારથી ટોકે, કા આદતથી ટોકે, હે ને યુવાનો? કા તમને કોઈ માઇન્ડસેટથી ટોકે, માઇન્ડસેટથી.
આજે પહેલી વાર એવું બની રહ્યું છે, હું તમને તમારી માન્યતાઓથી ટોકી રહ્યો છું. માન્યતાઓ કેવી હતી? ઘર ઘર નથી, લોજ છે. જમવા આવો ને નીકળી જવાનું. હલો, થોડો ઘર ઘર છે, અને ઘર ઘર ત્યારે છે એ મકાન હતું, તમે પરિવાર ગયા ત્યાં ત્યારે એ ઘર છે. એ સંવાદની, કમ્યુનિકેશનની ગેરંટી તમારા જીવનને બદલવાની છે. કેવું ખરાબ કમ્યુનિકેશન કરીએ છીએ, બેનો ખોટું લગાડતા નહીં હો. આપણું કમ્યુનિકેશન કેવું હોય? બધી બહેનો મારી હારે બોલો, હલો. આમ હાથ કરો, બધી બહેનો આમ હાથ કરો, બોલો વાવ વાવ. જોરથી બોલો વાવ વાવ. હા, મારી હારે બોલો વાવ વાવ બંધ. જોરથી વાવ વાવ બંધ. આમ કરો વાવ વાવ. હેલો, બધી બહેનો સમજાઈ ગયો છે હું ક્યાં છું. તમને થતું હશે કે આ ગાડીઓ અમને જ પૂછી ગયા છે. એટલા માટે કહું છું કે આ મહત્વનો મુદ્દો છે. જ્યારે બોલો છો ને ત્યારે વાવ વાવ થાય છે ને, સંબંધો તોડે છે. જો વાવ વાવ તો સંબંધો જોડાશે. સંવાદ કરો તો સોલ્યુશન છે. બોલો આગે ના. પહેલો સમજણનો ભાગ છે સ્વીકાર કરો, બીજો સમજણનો ભાગ છે સ્માઈલ કરો, ત્રીજો સમજણનો ભાગ છે સંવાદ કરો. ખોટું ના લગાડતા. મારી સામે એવા કેટલાય ભાઈઓ બેઠા છે જે બંને સગા ભાઈઓ 15 વર્ષથી સાથે 15 મિનિટ પણ બેઠા નથી. કેટલી એવી પતિ પત્નીઓના જોડકા બેઠા છે કે 30 મિનિટ પતિ પત્નીઓ છતાં હાથે બેઠા નથી. અને એને સમજણ વગર જીવનને સુખી કરવું છે. દાદા નહીં થાય. કેરી ખાવી હોય ને તો આમ જ વાવવું પડે. બાવળે આવો તો કાંટા જ મળે. હેલો, મહત્વનો મુદ્દો છે. સંવાદ કરો તો સોલ્યુશન છે, સ્માઈલ કરો તો સોલ્યુશન છે. ત્રીજો સૌથી આ મુદ્દો ખૂબ કામનો છે, અને એ છે બધા જ. એક મિનિટ આવડે છોટું ફટાફટ. મોબાઈલમાંથી ફ્રી થયો હોય તો મને સમજાતું નથી કે મુકેશભાઈએ આપણને નેટ ફ્રી આપ્યું છે કે આપણે ફ્રી છીએ. પકડતો માઈક અને આમ હાથ કરો. મારી પાસે તમારે બોલવું છે. આમ હાથ કરો. બેન કરો, ખોટું કામ કરો ને. હા ભાઈ તમે કરો, ઓલા વ્હાઈટ વાળા ભાઈ. હા બોલો મારી સાથે, બોલો ધારવાનું બંધ કરો. જોરથી બોલો ધારવાનું. જોરથી બે આપે ધારવાનું. જોરથી ધારવાનું. વગાડો ચપટી. બોલો પૂછવાનું ચાલુ કરો. જોરથી પૂછવાનું ચાલુ કરો. આ ચોથો મુદ્દો બતાવું છું સાહેબ. ધારશો ને તો શંકા બનશે, અને શંકાનો રાવણ લંકાના રાવણ કરતા મોટો છે. લંકાના રાવણની લંકા ખાલી એકવાર ભ્રષ્ટ થઈ હતી. શંકાનો રાવણ રોજ પરિવારને ભ્રષ્ટ કરે છે. શંકા કરશો તો શેતાન મળશે, અને ભરોસો કરશો તો ભગવાન મળશે. સાહેબ, પરિવાર શંકા કરવાનું સાધન નથી, પરિવાર ભરોસો કરવાનું સાધન છે. ધારવાનું બંધ કરી અને પૂછવાનું ચાલુ કરી દો. પૂછવાનું ચાલુ કરો. તમને થાય એવું તો વળી શું છે પૂછવામાં? આપણે પૂછવું નથી એટલે તો પ્રોબ્લેમ છે. પૂછી લીધું હોત તો સોલ્યુશન તમારા હાથમાં હોત. દાદા પૂછી લીધું હોત તો 60 વીઘા એક સેટે હોત. આ છે પૂછી લો એટલે પ્રોબ્લેમના સોલ્યુશન છે. પૂછતા નથી એટલે પ્રોબ્લેમ છે. ધારણાઓ મગજની અંદર બીજા માટેની વાર્તાઓ બનાવશે. વાર્તાઓ ક્યારે સાચી ના હોય. આ જેટલા પણ લોકો છે, ઘણાના મનમાં ધારણાઓ ચાલતી છે કે આ લોકો આગળ રહે, આ 5 જણા બધું મેનેજ કરે. તમે કરો. હલો, જવાબદારી બધા માટે સરખી છે. જે એક્સેપ્ટ કરે, ટેક રિસ્પોન્સિબિલિટી, ગીવ રિઝલ્ટ. જવાબદારીઓ લો, પરિણામ દો. ધારવાનું બંધ કરી પૂછવાનું ચાલુ કરો. સાસુમાનું મોઢું ચડેલું હોય, ઓ બેટા પૂછી લો, હે બા તમે સવારથી કેમ મોઢું ચડાવ્યું છે? પૂછો એટલે સોલ્યુશન છે. દેરાણીને પૂછી લો, જેઠાણીને પૂછી લો, ભાઈને પૂછી લો, ભાગીદારને પૂછી લો, પણ પૂછતા નથી એટલે પ્રોબ્લેમ છે. મારે તમને કેવું છે, આપણે છે ને મશીનો છે ને, મશીનો, એ મશીનોને જીવન જેવા ગઢ્યા છે. મશીનોને મગજમાં ન રાખવાના હોય, મશીનોને જીવનની જેમ જીવવાના હોય. સંબંધોને વાપરી રહ્યા છીએ અને લોકોને હાચવવાના બદલે જીવનમાં ઢાળી રહ્યા છીએ. સંબંધોને વાપરવાના, જીવન બરબાદ થશે. સંબંધોને સાચવવાના અને મશીનોને વાપરવાના હોય. બોલો આ કે ના? વ્યક્તિના જીવનમાં ઘટે છે શું? ખાલી એક આ અન્ડરસ્ટેન્ડિંગ પૂછતા નથી. તમને થાય હું વાત કરજો ભાઈ, હું સાચું કહું છું, સાંભળો. ક્લિયરિટી આવે, સમજાવો, બધા સમજે ભાષામાં સમજાવું. એ કેટલા બધા યુવાનો હશે કે જે નવો બિઝનેસ શરૂ કરતા હશે. હલો, હાથ હલાવીને કહેવાનું છે હા. કેમ કે કોઈ પણ જગ્યાએ આપણો મુદ્દો આવે એટલે આપણને બગાસું આવે. આપણો મુદ્દો આવે એટલે એમ થાય હવે આ ક્યારે બંધ કરશે, કેમ કે આપણો આવ્યો ને. એટલા માટે વાત કરું છું. સાંભળો છો? અહીંયા બધા યુવાનો હશે, મિત્રો હશે કે જે નવો બિઝનેસ સ્ટાર્ટ કરતો હશે. આ બધા બિઝનેસમાં ઘણા બધા આગળ વધી ગયેલા યુવાનો વ્યક્તિઓ બેઠા છે, જેને ઘરનામ ઘણું કરી લીધું છે. એને કોઈ દી ફોન નહીં કરે.
તમે હીરામાં એટલું બધા આગળ ગયા તો કેમ ગયા? કાકા તમે જમીનના ધંધામાં એટલા આગળ ગયા તો કેમ ગયા? નહીં કરે, પૂછશે જ નહીં. પૂછો કેમ? કેમ કે એને પહેલી વસ્તુ રોકે. ભાઈ બેનો ભાઈ બધા જ રોકે, પહેલું રોકે. અહીંયા આજ જાય નહીં. હું અને પૂછું એમ રવિભાઈ, હું અને પૂછું એમ હેલો દુખતી નસ દબાશે. બીજું હું પૂછું હોય તો ઝૂકવું પડે. બીજે કરે झुकेगा नहीं. पुष्पा झुकेगा नहीं, पुष्पा बटक जाएगा. पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा. पुष्पा 28 तारीख के हफ्ता चूक जाएगा. पुष्पा प्रोग्राम में नहीं आएगा, लेकिन पुष्पा पूछेगा भी नहीं और पुष्पा झुकेगा भी नहीं. झुकशो नहीं तो भटकी जाशो. हेलो બેનો બેઠી છે, બે બેનો મારે દાંત કાઢે છે, દેરાણી જેઠાણી હાથ ભરથી ભેગી રહે છે. તમને થાય આને કેમ ખબર? બેન મારું બહુ ખરાબ છે, સાંભળો. દાદા મારું કેવું ખબર? તમે બોલો એ તો સંભળાય, તમે ન બોલો એવથી પહેલા સંભળાય. જય ભાગેશ્વર ધામ સરકાર. તો એ બેનની ડાળ બહુ સારી થાય અને જેઠાણીની છે ને ડાળ બહુ સારી થાય. દેરાણીનું શાક બહુ થાય. બેટા તાર મમ્મીની વાત કરે. પણ દેરાણી કોઈ દી જેઠાણીને પૂછે નહીં કે બેન તમારું શાક કેમ સારું થાય, અને જેઠાણી કોઈ દેરાણી પૂછે નહીં કે બેન તમારું દાળ કેમ સારી થાય. પૂછે તો શું થાય? પૂછે તો કોમ્પિટિશન બંધ થઈ જાય અને કોલેબોરેશન શરૂ થઈ જાય. એ ભલા માણા, આ પરિવાર હરીફાઈ કરવાનું સંસાધન નથી, પરિવાર હારે રહેવાનું સંસાધન છે. માટે પૂછવાની શરૂઆત કરો. પૂછશો તો સંબંધો ટકશે, પૂછશો તો જીવન બનશે. અને ચોથું, કેમ પૂછતા નથી? હું પૂછું ને તો ખબર પડી જાય. મને ખબર નથી. કેટલાય લોકો તો એટલે પૂછતા નથી. એ ધારવાનું બંધ કરી પૂછવાનું ચાલુ કરો. બોલો યસ ઓર નો? બોલો હા કે ના? અમારા જેટલા 60 પછીના એન્જિનો છે, જેની ઉંમર 60 વટી ગઈ, ખોટું લગાડતા નહીં હોય. એન્જિન એટલા માટે કહું છું, ગરમ બહુ થાય. આ બધા ડીઝલ એન્જિન હોય. એને કેવું છે કે તમારા જીવનમાં જો રાજી રહીને સમજણને જીવવું હોય તો 3 ફેક્ટરીના માલિક થાઓ. આમ કરો, આમ 3 ફેક્ટરી. માથા ઉપર હાથ મૂકો. બોલો પહેલી ફેક્ટરી બરફ ફેક્ટરી. બરફની મૂકો ને, બરફની ફેક્ટરી. શાંત રહેવાનું. બોલો તો શાંત રહેવાનું. બોલો બીજી ફેક્ટરી. જુબાન ઉપર આંગળી લાવો, જુબાન ઉપર. બોલો સુગર ફેક્ટરી. મીઠું મીઠું બોલવાનું. બા સાંભળો છો ને? ત્રીજી ફેક્ટરી દિલ ઉપર હાથ લાવો, દિલ ઉપર. બોલો પ્રેમ ફેક્ટરી. બધા સાથે પ્રેમથી વાત કરવાની. ઇજ્જત આપશો તો ઇજ્જત મળશે. બોલો યસ ઓર નો? ઇજ્જત આપો તો ઇજ્જત મળે. હા કે ના? મારી જવાબદારી. બા આમ જો ખાલી 3 દિવસ આ ફેક્ટરીના માલિક થાવ, ચોથા દિવસે રોટલી ઉપર ઘી વધારે આવશે. તુરંત પરિણામ, રિઝલ્ટ તરત મળશે. સ્માઈલ કરે તો સોલ્યુશન છે, સ્વીકાર કરે તો સોલ્યુશન છે, ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો તો સોલ્યુશન છે. એ મારી વાતને સાંભળો. તમારા જીવનમાં આ એક બહુ મહત્વનો મુદ્દો બતાવી રહ્યો છું. આ ચોથો મુદ્દો જીવનમાં ઉતારો તો લાઈફ બદલી જાય. નિર્ણય ક્યારે મગજને શાંત કરવા ના લેવાય. નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. આપણા 50% નિર્ણયો મગજને શાંત કરવા હોય છે, એટલે લોચો પડે છે. મારે તમને બધાને કહેવું છે, ખાલી 30 સેકન્ડ જો ખમી જાઓ તો સમજણ દેખાઈ જાય. 30 સેકન્ડ જો ખમી જાઓ તો સંબંધો ટકી જાય. 30 સેકન્ડ જો જેવા હોત, 30 સેકન્ડ ખમી ગયા હોત, કાકાને ભત્રીજાનો ધંધો સાથે ચાલતો હોત. 30 સેકન્ડ ખમી ગયા હોત તો ભાઈ જેવો ભાગીદાર સાથે બિઝનેસ કરતો હોત. 30 સેકન્ડ ખમી ગયા હોત તો 5 વ્યક્તિનો, 5 ભાઈઓનો પરિવાર સાથે બેસીને જમતો હોત. 30 સેકન્ડ ખમતા નથી એટલે પ્રોબ્લેમ છે. સિદ્ધાંત બનાવી લો જીવનનો કે પરિવારની અંદર કાંઈ પણ ડીલ કરી છે, ખાલી 30 સેકન્ડ અને શાંત રાખીશ. એક્ટ કરીશ, રિએક્ટ કરીશ, પ્રોએક્ટ કરીશ, અલ્ટરેક્ટ કરીશ, કંઈ પણ બોલીશ 30 સેકન્ડ ખમીને બોલીશ. હું એ ચણા નાખું, મગ નાખું, જુવાર નાખું, ચકલા કબૂતરા આવે કે ના આવે? હું ચણા નાખું છું, મગ નાખું છું, ચકલા કબૂતરા આવે છે અને કોઈ વ્યક્તિ પથ્થર લગાવે છે. બોલો કોણ સારું કહેવાય? ચણ નાખે કે પથ્થર મારે? આખી દુનિયામાં બોલશે ચણ નાખે. સાહેબ દુનિયાનો સુધો સ્વભાવ કેટલો છે. આમ જો બે લોકો ઝઘડે ને એમાં ત્રીજાને બહુ મજા આવે છે. આ ત્રીજો વ્યક્તિ ઓળખવો હોય ને તો 30 સેકન્ડ ખમી જાઓ. કોણ તમારો હિતેચ્છુ છે, કોણ તમારું ખરાબ ઈચ્છે છે, આને પકડવો હોય તો 30 સેકન્ડ ખમી જાઓ. સાહેબ ચણ નાખે છે ને એ શિકારી છે અને પથ્થર મારે છે બચાવવા આવ્યો છે. 30 સેકન્ડ ખમો તો ખબર પડે કે તમારું કોણ છે ને બીજાનું કોણ છે, તમારું સારું કોણ ઈચ્છે છે ને ખરાબ કોણ ઈચ્છે છે. ખાલી 30 સેકન્ડ ખમવાની જરૂરિયાત છે. મારા બધા જ ભાઈઓનો અનુભવ થયો હશે. 30 સેકન્ડ ના ખમો તો શું થાય? એક ભાઈ આવે,
ટ્રાફિકમાંથી થાકેલો પાકેલો 5 સફરજન લઈને ઘરે આવે, પોતે ખાય, પોતાની પત્નીને ખવડાવે, પોતાના બચ્ચાને ખવડાવે, અને પછી બાથરૂમમાં નાવા જાય, નાઈને બહાર આવે. દીકરી આવડી મસ્તી હોય, દીકરીને કે પેલા 2 સફરજનમાંથી બેટા એક મને આપને. બચ્ચું તો બચ્ચું કહેવાય. બચ્ચાએ ભર્યું બચકું, એકને બી ભર્યું, બીજાને બી ભર્યું. પપ્પા ફાયર. વડીલ મને આજ લગી નથી સમજાણું કે આ પપ્પા ઘેરે જ કેમ ફાયર થાય, બહાર તો ફ્લાવર હોય. 30 સેકન્ડ પછી નાનકડી એમથી ઢીંગલી બોલે કે પપ્પા આ ડાબા હાથનું સફરજન છે ને એ ખાટું છે, અને આ જમણા હાથનું છે ને એ મીઠું છે, તમે આ ખાઓ. 30 સેકન્ડ બાદ એક બરણી ફૂટે, 250 કિલોમીટર આપણી ઘરની વહુનું સાસરું હોય, ત્યાંથી એનું પિયર 250 કિલોમીટર હોય. 30 સેકન્ડમાં એ સાસુમાં 250 કિલોમીટરની યાત્રા કરાવે. 30 સેકન્ડ હોલ્ડ કરો. ખોટું લગાડતા નહીં હો, મારા શબ્દોની અંદર ભીનાશ નહીં હોય, ભારાશ હશે. અઘરું પાડશે તમને સાંભળવામાં અને સ્વીકારવામાં, પણ જરૂરી છે. નવી ગાડી ઉપર છોકરો ઈટા કરે, આવડો હોય તોફાની આ જેમ કરે છે, પપ્પા સટા. 30 સેકન્ડ પછી પપ્પા આમ ગાભો મારીને ચેક કરે, ગાડી ઉપર લખ્યું હોય આઈ લવ યુ પાપા. 30 સેકન્ડ નથી ખમતા દોસ્ત. ભાઈ બોલ્યો, કાકા બોલ્યા, મોટા ભાઈ બોલ્યા, આપણે સીધો જવાબ દીધો, અને પછી આપણને ખબર પડી કે આપણા હિત માટે બોલતા હતા, આપણા હારા માટે બોલતા હતા, સંબંધોને સાચવવા માટે બોલતા હતા, સમાધાન કરવા માટે બોલતા હતા. હલો, મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને બેનો, તો તમારી આંખમાં ભીનાશ ના હોય, તમારા મોઢાની અંદર હતાશા ના હોય. સાચું બતાવવા આવ્યો છું એટલે અરીસો જોઈ લો, ફેરફાર શરૂ કરો યાર. સૌથી મોટી દુનિયા અહીંયા છે. 30 સેકન્ડનો વેઇટ કરો. ઇજ્જત જોઈએ છે? 30 સેકન્ડનો વેઇટ કરો. સન્માન જોઈએ છે? 30 સેકન્ડનો વેઇટ કરો. સમજણ જોઈએ છે? 30 સેકન્ડનો વેઇટ કરો. દુનિયામાં ગમે એવડી મોટી ઘટના બની જાય, 30 સેકન્ડ પછી જવાબ દો. હું નથી કહેતો, આ દુનિયાના મોટા સૈદ્ધાંતિક માણસો કહે છે કે 30 સેકન્ડ ખમે છે એ દુનિયા આખી એને ઝૂકે છે. હલો, સૌથી મોટી અને સૌથી જવાબદારી વાળી વાત શેર કરવા જોઈએ છે. આ માં છે ને, બધી માં, એ ધારે તો પરિવાર ટકી જાય, એ ધારે તો સંબંધ બચી જાય, એ ધારે તો જીવન બચી જાય. માં છે ને મારી દુનિયા છે, માં છે ને મારી ઉર્જા હોય. કેમ? કેમ કે આ દુનિયામાં ભગવાન પછી કોઈને જો સર્જનનું રૂપ આપ્યું હોય તો એ માને આપ્યું છે. પોતાના જીવનની અંદર કેટલી ઉર્જા, કેટલી એનર્જી, કેટલો તકલીફ, કેટલો ભાવ, બધું જ સહન કરી લે, અને 250 ડેસિબલ જીવનના એ અનુભવનો આધાર લઈ ચિત્તો છાતી ફાડે એટલું દર્દ કરીને બચ્ચાને જન્મ આપે, અને જન્મ આપતાની સાથે જ 3જી સેકન્ડે પોતાના ચહેરા પર સ્માઈલ લાવે. કેમ કે એને ખબર છે કે મેં જેને જન્મ આપ્યો છે એ મારા જીવનનો આધાર બનવાનો છે. અમારે બધી જ મમ્મીઓને એટલા માટે આ વાતથી અવગત કરવા છે. સ્ત્રીને સૌથી વધારે માલુમ પોતાનું શરીર હોય, પોતાનું બોડી હોય, પોતાનું ફિગર હોય, પણ જ્યારે બચ્ચાને જન્મ આપે ત્યારે પોતાના ફિગર એટલે કે પોતાના બોડીના આકારને બદલી નાખે. છાતી ફાડી લોહીનું દૂધ કરીને બચ્ચાઓને પાય. આખી દુનિયામાં જે થાકેલો હાલેલો માણસ હોય, એક્ઝામ્પલ આ સમજાવું છે, સમજાઈ જાય એટલા માટે, ઉતરી જાય એટલા માટે. એક 18 વર્ષનો દીકરો આવા મોસમમાંથી પલ્લીને બહાર આવે અને ઘરે જતો હોય એટલે પેલા પપ્પા બહાર બેઠા, પપ્પા શું ખબર, હવે 18 વર્ષના થયા, હમણાં જવાબદારી આપી છે, સમજો. ઘરે મોટો ભાઈ હોય કે હવે તમારી ઉપર જવાબદારી આવશે, તમે યુવાન બેના છો, બેન હોય, ભાઈ થોડુંક ધ્યાન રાખ. રસોડાની અંદર બેઠેલી માં હોય, અને માં શું કરે, પાલવ પોતાના બાળકના માથા ઉપર આમ કરે અને કે વરસાદ લુચ્ચો છે કા બેટા. દુનિયાની અઘરામાં અઘરી પરિસ્થિતિને માં એકદમ સહેલી કરી નાખે. પાલવ કરી શું કે ખબર, માં એમ કે આ વરસાદ લુચ્ચો છે કા બેટા, તને ભીંજાઈ દીધો. મારે તમને કેવું છે કે આ દુનિયાના બધા ટેન્શનનું સોલ્યુશન માના પાલવમાં છે. આખી દુનિયાના ટેન્શન હોય ને, આખી દુનિયાના ટેન્શન, અને વ્યક્તિ ખાલી મારા ખોળામાં વહી જાય એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ. અંધારિયા આવી પડે ઘટમાં જ્યારે ઘા, ત્યારે નાભીમાંથી શબ્દ નીકળે, બસ એક જ જોને માં. કફો ના આવડતો હોય, બાળકશ્રી ના આવડતી હોય, કોઈ ભાષા ના આવડતી હોય, એ બચ્ચું બોલે માં. ગાય વાછડાને જન્મતાની હારે બોલે માં. આ બેઠેલા વાત અને મારા સિદ્ધાંતથી જોડવા છે. તમારી તાકાત, તમારી ઊર્જા, તમારો સમય, તમારી અનુભૂતિ જ્યારે જોડી દો
અને ત્યાંથી પોતાના જીવનની અનુભૂતિને સાથ અને સહકારની ભાવનાને જોડો તો તમારી જીવનની સુખીનો આધાર તમને મળશે, તો તમારા જીવનનો સાર ત્યાં મળશે. Yes, yes. અને એટલા માટે આ ગીત પ્રેઝન્ટ કર્યું કે મારી જરૂર છે બધાને. આ 5 મિનિટમાં જે થઈ શકે ચલો પ્રયત્ન કરવો છે. 1 મિનિટ કોઈ ભાઈને બોલાવું કે જેને આરે હું વાત કરી શકું. તમે આવશો વડીલ પ્લીઝ ભાઈ. પુરુષોત્તમભાઈ, રાઘવભાઈ, તમને તમારા પપ્પા શું નામથી બોલાવતા? હા, અચ્છા, એટલે બરાબર છે, તમને વાંધો નહીં, તમે ઉભા રહો. આવો ને છોટું ભાઈ, ફટાફટ બહુ સ્પીડથી એક કામ કરાવી દઉં. દાદા તમે ઉભા કરો, તમે બેસો. વડીલ તમે કેટલા વર્ષના છો? 21. પપ્પાનું નામ શું છે? મહેશભાઈ. તારું નામ શું છે? વિરાજ. વિરાજ. વિરાજ પપ્પા શું કહીને બોલાવ? વીરુ. વીરુ. વીરુ આંખ બંધ કર. બધા જ આંખ બંધ કરો. તમે બી કરજો. વીરુ આંખ બંધ કર. તું 5 વર્ષનો છે. પપ્પાનો ખંભા ઉપર આવી રીતે આમ હાથ પડે છે અને તમને કહે છે કે વીરુ તું ઈશ્વરનો અનન્ય સર્જન છો બેટા. વીરુ આજનો દિવસ તારા માટે નવો છે બેટા. વીરુ તું દુનિયામાં બધું કરી શકે છે બેટા. વીરુ ચિંતા નહીં કરતો, તું વિજેતા છો બેટા. વીરુ તું જિંદગીમાં જીતનારો છો, જીવનમાં આગળ વધનારો છો. વીરુ ગોડ ભગવાન તારી સાથે છે. આમ જો બેટા ચિંતા ન કરતો વીરુ, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી હારે છે બેટા. વીરુભાઈ શું ફીલ થયું? સારું. રીના રૂવાડા ઊભા થઈ ગયા. હા. તો પપ્પાનું નામ શું કીધું? આ મહેશભાઈનો હાથ નથી, આ મનીષભાઈનો હાથ છે. છતાં ખંભા પર પડે છે અને એનર્જી ફીલ થાય છે. બેઠેલા બધાને ખાલી એટલું કહેવા માંગુ છું કે આ હાથ જો પરિવારના એક એક વ્યક્તિના ખંભા પર પડે, બોલો પરિવાર ટકી જાય કે ન ટકી જાય? એ પરિવાર ક્યારેય નો હારે જે પરિવાર હોય એકબીજાના સહારે. ઈ પરિવાર ક્યારેય નો હારે જે પરિવાર હોય એકબીજાના સહારે. આમ એકબીજાને હાથ આપો, આવી રીતે આમ પાડો આંગળી કરો, આવી રીતે આમ કરો, આજુબાજુ બેઠા છે આવી રીતે આમ કરો બધા, અને હાથ ઊંચો કરો બધા જ આવી રીતે બાંધીને ઝડપથી કરો. जब हम सब साथ हैं तो डरने की क्या बात है? ભલા માણસ આ 5 આંગળી ખાલી માથા ઉપર પડે તો આશીર્વાદ થઈ જાય, આમ પડે તો શાબાશી થઈ જાય. છે સંગાથ આપવાની, આ તાકાત છે સહકાર આપવાની. મારે બેઠેલા બધાને કેવું છે, નાનો ભાઈ મોટા ભાઈ ખાલી એટલું કે ને મૂંઝાતો નહીં. તારો ભાઈ બેઠો છે, પરિવાર ટકી જાય. દેરાણી જેઠાણીને કે પરિવાર ટકી જાય. સાસુ વહુના ખંભા પર હાથ મૂકે પરિવાર ટકી જાય. કાકા ભત્રીજાઓ એકબીજાના ખંભા ઉપર હાથ મૂકે પરિવાર ટકી જાય. બોલો આગે ના? અલા ભલામણા પગ ખેંચવાનું ચાલુ કરી, આ પગ ખેંચવાનું ચાલુ કર્યું છે એ બંધ કરીને હાથ ખેંચવાનું ચાલુ કરો, પરિવાર ટકી જાય. બોલો યસ ઓર નો? સપોર્ટ કરો તો પરિવાર ટકે. 5મો મુદ્દો છે સંગાથની જરૂર છે, સહકારની જરૂર છે. આ યુવાન છે, મને આજ બહુ ગમ્યું. આ ભાઈ આમાં આવ્યા એટલે મને દેખાણું. દિલીપભાઈ, આ દિલીપભાઈ બપોરે આવ્યા ત્યારે મારી યાર જમતા હતા. ભાઈ દિલીપભાઈનો મને એક શબ્દ ગમ્યો. મેહુલભાઈ માલવિયા તમારા કેરિયા ચાકના જ છે, દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે અને એ જ ભોજન લેવા ગયા. અમે બંને વાત કરતા હતા. એણે મને કીધું કે આ ભાઈ બહુ સારું કામ કરે છે. મેં કીધું એટલે તમે શું કહો છો? બોલે હું પ્રોગ્રામમાં આવ્યો તો મેં જોયું હતું 151 દીકરીઓના લગ્ન કરતા હોય તો મારે મારું અનુદાન આપવું છે. આને સંગાથ કહેવાય, આને સહકાર કહેવાય. વ્યક્તિઓ સહકાર આપે તો સામેવાળાના કામને ઉર્જા મળી જાય. બોલો મળે કે ના મળે? હારેલા વાળાના ખંભા ઉપર હાથ મૂકો તો સહકાર મળે. મળે કે ના મળે? મારે તમને કેવું છે, આ બધા હારે બેસતા હશો, હારે બેસતા હશો બધા જ વ્યક્તિઓ. એમાં ખબર પડે કે એક વ્યક્તિને 10 લાખની નુકસાની ગઈ, બધાને ફોન કરે. હવે એને નો દેતા નહીં, એ રવિને જરાય નહીં. કેમ? એ તૂટો છે. અલા ભલા માણા તૂટો છે એટલે તમારા સહકારની જરૂર છે. જો સપોર્ટ કરો તો પરિવાર ટકી જાય, જો સહકાર આપો તો પરિવાર ટકી જાય. આ દુનિયાનો સિદ્ધાંત સમજવાની બહુ જરૂર છે. બોલો આગે ના? આ દુનિયામાં આભાર દાદા. મારી પાસે સમય એક છેલ્લો છે, મારી એક એક્ટિવિટી કરાવીને તમારો we are only hearing not listening. ખાલી સાંભળવાનું ચાલુ કરીએ ને તો એ સંબંધો બચી જાય. બરાબર? સાંભળતા નથી એટલે લોચો છે. સાંભળવાથી સંબંધો ટકે, સાંભળવાથી સમજણ આવે. તમને બતાવું કેમ સાંભળાય લોકો. કેટલા ભાઈ છો? મોટા તમે કે નાના? મોટા ભાઈ કઈ કે મજા આવે, બહુ ગમે. આ જેનો પણ ભાઈ છે ડિપ્લોમેટિક આન્સર આપશે બધું. આ હારું હારું કે હાચું નહીં કે પૂર્વંતર પર કરે. આ એને હમણાં તારો મેળ એગો ધૂળીને બાદશાહ. પપ્પા કઈ કે ત્યારે દુઃખ થાય, કેવું ફીલ થાય?
સાચો છોકરો છે, તાલી પાડો યાર. તમને બતાવી દઉં છું કે ઘરમાં શું ચાલે છે. 15 મિનિટ તમે કદાચ લેટ જમો તો આજે કઈ પ્રોબ્લેમ થશે? હું અવથી માંગુ છું, મને સમય જોઈએ છે. આય પણ ધન્યવાદ. મારો પ્રોગ્રામ છે 7 વાગે, તોય સમય માંગુ છું. ઓકે બેન, સાસુ અહીં બેઠા છે? ક્યારેક ક્યારેક કઈ કે અચ્છા, સમજી ગયા? નવું નવું કરવાની ઈચ્છા થાય, ક્રિએશન આમ કરવા માટે આમ પ્રયત્ન કરે. એને ખાલી ખબર પડી કે તમે આ દુનિયામાં આવવાના છો, એને પોતાના શોખ બંધ કરી દીધા. એને પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. અને તમે આ દુનિયામાં આવ્યા ને, એને બધા જ ખર્ચાઓ બંધ કરી તમારી પાછળ ખર્ચાઓ ચાલુ કર્યા. આપણી પાસે સેન્ડલ, બૂટ, ચપ્પલ બધું જ છે ને દીકરા. આજે ઘરે જઈને ચેક કરજે, 8 મહિનાથી ઘસાઈ ગયેલા ચપ્પલ પડતા હશે, એ પપ્પા હશે. આ કોલર ઘસાઈ ગયો હશે, એ પપ્પા હશે. ક્યારેક હાથ પકડીને પૂછે કે પપ્પા તમે લાવો છો કઈ રીતે? ખબર પડી જાય કેટલો પ્રેમ કરે છે. માં ગળેથી તેડી અને દુનિયા બતાવે. બાપ ખંભે બેસાડે. શું કે ખબર બેટા, જે મહેનત જોઈની દુનિયા તું જો. આ તાકાત બાપની છે સાહેબ, આ તાકાત માની છે. ખાલી સાંભળવાની રીત બદલો યાર. સાસુ માં આ દુનિયામાં આ એકતા કપૂરે છે ને જીવનને બરબાદ કરી નાખ્યું છે સાહેબ. એકતા કપૂરી સિરિયલોએ ઘરે ઘરે ડખા કર્યા. મારી આને બોલો તો સાસુ માં. જોરથી બોલો સાસુ માં. સારું સૂચન કરનારી માં. જે સારું સૂચન કરી શકે ને એ સાસુ માં છે. મારી બધી વહુઓને મારે કહેવું છે કે તમે તમારી સાસુને એવી રીતે સાંભળો કે આ ગ્રેટ ગાઈડન્સ મધર છે, લાઈફ મેન્ટોર મધર છે. જેટલા લોકો મને સાંભળી રહ્યા છે, સાંભળવાનો નજરિયો બદલો યાર. જીવન બદલી જશે. ઓછા સમયે વધારે કામ કરો તો શું કરવું? પોતાની જાતને પ્રસ્તુત કરવાથી અનુભૂતિ થાય. એક સવાલ પૂછું દીકરા, છેલ્લા પપ્પાને હક ક્યારે કર્યું? નાની હતી ત્યારે. કેટલા સમયથી કરવું છે? ઘણા ટાઈમથી. છેલ્લા પપ્પાને આઈ લવ યુ ક્યારે કીધું? ઘણા પહેલા. માફ કરજો, કેરિયા ચાડ વતન પરિવાર, રવિભાઈ, વિજયભાઈ, એમની ટીમ. જો આજે આ દીકરીઓને દીકરાઓને આઈ લવ યુ નહીં કહો, 5 વર્ષમાં એની વ્યવસ્થા કરી લે. પ્રેમની એક જ ભાષા છે, પ્રસ્તુત થવું પડે. જો પ્રસ્તુત ના થાય તો એને પ્રેમ નો કહેવાય. બંધાય બધું ગંધાય. મારી વાતને સમજજો. આ દુનિયામાં જે પ્રસ્તુત થાય છે એને જ પ્રેમ કહેવાય છે. તમારા દીકરા દીકરીઓને, તમારા મમ્મીને, તમારા પપ્પાને તમારી જરૂર છે. બેઠેલા બધાને કહું છું, આ તો મેં બાળકોનું સેમ્પલ બતાવ્યું છે. તમારા ઘરે પણ તમારી બા છે, એને ખાલી ખંભે હાથ મૂકીને એના ખોળામાં માથું નાખીને એકવાર પૂછજો, બા તાર શું જોઈએ છીએ? અહીંયા સંબંધો ટકરાય. થતું નથી એટલે પ્રોબ્લેમ છે. તમને થાય આઈ લવ યુ થોડો પ્રેમ થાય ના. આ દુનિયામાં દિખતા હોય દિખતા હે. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ ના મારો, 450 કિલો માલ નો વેચાય. આ એ દુનિયા છે. यहाँ पे जो दिखता है वही बिकता है. જે દેખાય જ વેચાય છે. ક્યાં છે અહીંયા બેટા? ક્યાં છે આના માતા પિતા? ક્યાં છે? ઊભા થાઓ ને પ્લીઝ. બેટા સાહેબ થોડો દોડતા પાછા અહીંયા આવો, સ્પીડથી આવો. મમ્મી ક્યાં છે? આજે ભેટી રહી છે ને એની ઉર્જા છે, એની અસ્મિતા છે. આ નથી તો કાંઈ નથી. અને આ છે તો દુનિયા છે. આ જેટલા મારા યુવાનો અને યુવતીઓ ઊભા છે ને માતા પિતા સ્પીડથી આવો. બેન પાછા ના જાવ, તમારી જરૂર છે. માને તો બેનપણી બનવાની જરૂર છે. તકલીફ અહીંયાથી છે. પૈસા કમાવાની જંગમાં ને જંગમાં પરિવાર કમાવાનું ચૂકી ગયા છે. રૂપિયા કમાવાની જંગમાં ને જંગમાં રૂપિયા કમાવાનું ચૂકી ગયા છે. છેલ્લે ભાઈને ક્યારે ભેટો? પકડાનો મુદ્દો તને કીધું શું કામ ઉભો કર્યો તો? જ્યાં ભેટી લે ત્યાં તારી જરૂર છે. આ દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જો દુનિયાના આ સ્નેહ અને સાથ નો હોય. બધાની આંખ બંધ કરો. બધા જ પોતાની આંખ બંધ કરો. એક 3 મિનિટનું નાનકડું ઊંધું ધ્યાન કરી. જ્યાં પરિવારમાં જે સંબંધો અટકા છે, જ્યાં પ્રેમ જરૂર છે બેન તમારી, એને ક્યાં છે તમારી અસ્મિતા? ક્યાં છે તમારો અનુભવ? ક્યાં છે તમારું માવતરનું? ક્યાં છે માતૃત્વ? ક્યાં છે બાપનું પિતૃત્વ? ઘરે બેઠેલી માં તમારી રાહ જોવે છે. તમે પ્રેમ આપી ન શકતા એટલે દુનિયા બદલતી નથી. બધા જ ખાલી આંખ બંધ કરી 3 મિનિટનું ધ્યાન મારી આરે કરો. ઘરની એ બુઢી માં, ઘરના એ બુઢા બાપને પણ ઉગાડવાની જરૂરિયાત છે.
આ રડતી આંખોને તમારા સપોર્ટની જોઈએ. બધાને પોતાની આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લ્યો અને મહાહેત વાળી એ જનેતાને પોતાની સાથે રાખો. જ્યાં સંબંધો તૂટ્યા છે, જ્યાં પ્રેમ તૂટ્યો છે, ભાઈઓ હોય, દોસ્તો હોય, દેરાણી હોય, જેઠાણી હોય, આંખ બંધ કરીને મને ઊંચા હોય જવાબ આપજો. સાસુ વહુને ખાલી દિવસમાં એકવાર ભેટી લે, એ પ્રસ્તુતિનું પ્રકરણ છે. જીવી જવું જીવન બને છે. બધા આંખ બંધ કરી મારી હારે જોડાવ. પ્રાર્થનાઓ ગાઈ બહુ, પ્રાર્થનાઓ બોલી બહુ, પ્રાર્થનાઓ સાંભળી બહુ, બધાને પ્રાર્થના બનવાનો પ્રયત્ન. બધા જ આંખ બંધ કરી ઊંડો શ્વાસ લો. દરેક વ્યક્તિ પોતાની માને યાદ કરો, પોતાના સંતાનોને યાદ કરો. એક એક શબ્દને સાંભળતા જાઓ. લાગણીઓની એ વહેણીને પોતાના જીવનમાં જો ક્યાં પ્રેમની જરૂર છે એને માણવાની શરૂઆત કરો. આંખ બંધ રાખી પોતાના પરિવારને યાદ કરો. એક એક વ્યક્તિ હતો હું સુતો મને દુખી દેખી દુખી કોણ રડું છે ગતો રાખતો કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ છાનો મહાહેતવાળી દયાળી પોતાની જગ્યાઓ છોડો, પોતાની જગ્યાઓ છોડી પોતાના પરિવારને મળો. નીચામાંથી હાથ કાઢી દુનિયા બનાવવાની શરૂઆત કરવી પડશે. 30 વર્ષથી ઉદાન આપો છો ને, આ નવા જીવનનું ઉદાન છે. આ સાતો સ્ટેજ સમાધાન તમારો ઉજવાઈ ગયો. આ તમારું જીવન છે. છોડો પોતાની જગ્યાઓ, પોતાના પરિવારને શોધો, પોતાના માવતરને શોધો. પોતાના પરિવારની આ ઉર્જાનો આધાર મળી રહ્યો છે. રવિભાઈ, આવો ધંધો ફરી ગયો, આપણો બે પાછો મળી ગયો. આવો ભાલે તમે કેમ આવો પાછો? તમારા પરિવારને શોધો, તમારા મિત્રોને શોધો. તમારી લાગણીઓની અનુભૂતિનો આધાર તમારી બાજુમાં. ભલે માફી માંગી દેવા જેવાની શરૂઆત કરો. ફરી જાય અહીંયા થઈ છે. આ દુનિયા આખી આવ્યા છે. સાસુ વહુને બધા છોડો, જગ્યાઓ છોડો. તમારી જગ્યાઓ છોડીને જવું પડે. બેટા અહીંયા કોઈ નહીં આવે. તમારે તો કોઈ જવું પડશે. અહીંયા નહીં આવે કોઈ. પોતાના પરિવારને મળો, પોતાના ભાઈઓને મળો, પોતાના મિત્રોને મળો. આ તમારી દુનિયા છે. આજ આખી દુનિયાનો આધાર તમને મળ્યો. જેમ કે તમારી દીકરીના દીકરાનો હાથ ક્યાં છે? આ પરિવાર ક્યાં છે? આપણા દીકરા દીકરી આ તમારી દીકરી આવી જે તમને શોધી રહી છે. આ તાકાત, આ ઉર્જા તમારા પરિવારના પ્રેમ ભાવની છે. હજી જે છોડી નથી શકતા એનું અભિમાન ત્યારે ઓગળશે નહીં. જીવન બનાવવું હોય તો માતા પિતાના ચરણે પડવું પડે. સાસુ વહુને, વહુ સાસુને પોતાના પ્રેમને પ્રસ્તુત કરી દેવો પડે. લાગણીઓના ઝરણામાં ભીંજાઈ જવું પડે. દુનિયાની આ ચેતનાઓમાં પોતાના જીવને હોવી દેવો પડે. દુનિયા તમારી છે, ઉર્જા તમારી છે, લાગણીઓ તમારી છે. એટલે વહેરાવી દે તો દુનિયા તમારી સાથે છે. આખી દુનિયા તમારી થઈ જાય. હજી જે લોકો પોતાની જગ્યાઓ છોડી ગયા એને બધું છોડો. એ ભાઈયા દેખાવે તો આજે મળી લો. કાકા ભત્રીજા દેખાવે એટલે ભેગા થઈ જાઓ. બે જણા નિમિત્ત કરો, બે જણા પરિવાર માટે નિમિત્ત કરો. સાંભળજો મારી વાત. આ દુનિયામાં જે ખુલતો નથી ને એ ખતમ થઈ જાય છે. એક માનો ખોયો, બીજો બાપનો ખંભો. આજે પકડો તો આજે ખુલશો, કાલે પકડો તો કાલે ખુલશો. આભાર માનજો આ દીકરીનો, એના કારણે તમારો આખો પરિવાર ભેગો થયો છે. આજે કેરિયાચાર વતન પરિવારનું સ્નેહ મિલન સાર્થક થયું. હા, 22 જણાનો પરિવાર સાથે રહી શકે છે. આ તાકાત છે ને ઉર્જાઓથી બતાવો. પોતાની જગ્યાઓ છોડી સાસુ વહુને મળો, વહુ સાસુને મળો. આજે શરમ ન કરો. આજે તમારું જીવન છે એને વાવી દો. આજે આ લાગણીઓને પ્રગટાવી દો અને અનુભૂતિનો આધાર લઈ જીવનને જીવો. એને પોતાના જીવનમાં વાવવા દો. ઓનું ભૂલે તે ભૂલો અને હવે ભૂલોને ભૂલી નવા જીવનને ઘડો. પાછળ જે બેઠા છે એને રિક્વેસ્ટ કરીશ, મિત્રોને પણ મળી શકાય. બે મિત્રો હારે ભણતા હતા, હારે રહેતા હતા. આ થોડાક અલગ થઈ ગયાનો ઉત્સવ છે. આ જાણવાનો ઉત્સવ છે. આ સાચા અર્થની અંદર સ્નેહ મિલનની અનુભૂતિ છે. સમય થોડો ઓછો હતો. આ યારો માટે જે પૂરી કમિટી કામ કરે છે એમાં ઘણાનું ખોટું લાગી જાય. આ તમારું જીવન, આ તમારો અનુભવ, આ તમારો આધાર. આભાર, ધન્યવાદ. સમય મળે ત્યારે પાછી વાતો કરીશું. બાકી હવે રવિભાઈ જે કરે આવતા વખતે કંઈક કરશું વધારે. બાકી સૌનો આભાર. થેન્ક યુ. મારા શબ્દો કદાચ તો એને કરવા લાગ્યા હોય તો માફ કરજો. મારી જૂજો બોલવાથી કાંઈ ન થાય, કરવાથી થાય. મારા શબ્દો ખાલી પ્રેરણા આપશે, તમારું કર્મ તમને ફળ આપશે. હજી ઘણા ઉપર ન થયા હોય તો પાછળ જઈને મળી લેજો, કારણ કે આ મોકો મનીષભાઈ સિવાય કોઈ આપ્યો નથી આ સુધી 31 વર્ષમાં.
એટલે હજી ક્યાંય રહી ગયું હોય તો પૂરેપૂરું મળી લેજો ને જે હોય એને પૂરું કરી લેજો તો કાલથી નવી દુનિયા શરૂ થશે. એમનું સ્વાગત કરવા માટે આપણા પ્રમુખ શ્રી વિજયભાઈ કકાણી, ભૂતપૂર્વ પ્રમુખ આપણા વિનુભાઈ ભગત, મનીષભાઈ ફરી વખત આવતી વખતે બોલાવવા પડશે. બરાબર? તો એક વખત ઊભા થઈને જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. આવા કેટલાય પરિવારોને એને સ્ટેજને સાચા અર્થમાં કરાવ્યું છે. હજી પણ ભગવાન એમને આપણે આશીર્વાદ આપીએ અને ભગવાનના બી આશીર્વાદ એની સાથે રહે તો ઘણા બધા લોકોનું સ્નેહ થઈ શકે અને ઘણા બધા જીવનની અંદર પરિવર્તન થઈ શકે. ઘણા ભાઈઓ ભેગા થઈ જાય, ઘણા ભાઈ બહેન ભેગા થઈ જાય, ઘણા સાસુ ને વહુ ભેગા થઈ જાય, ઘણા દીકરા ને બાપ પણ ભેગા થઈ જાય.